માતાજી બીજું બધા બધાને રામ રામ. પ્રજ્વલ બીજો ટાઈમ પર નાક ખેંચી રહ્યો, શરદીની અસર થઈ ગઈ એને. જય માતાજી પ્રજ્વલ. ચલો થઈ ગયો. અલગ જ છે આજે સ્પેશિયલ ચા સાથે એ પાછું બાજરી ઘઉંનો મિક્સ. કાલ બાજરીના નતા કર્યા, ઉંદેરી નતો તો રાત ચાલે ભાઈ. આયોજનની રાહ જોતા તો વરસાદ આવે આપણે લગભગ 10 દિવસથી અમે તો વરસાદ નહીં આવેલો. ઉનાળા જેવું વાતાવરણ કરી નાખ્યું. અને હજી ખાણા તેને ચાલુ થઈ ગયો વરસાદ. 2 દિવસમાં આગાહી છે વરસાદમાં. હવે આવ્યો એટલે રહેશે નહીં. કાલે આવી ગયો વરસાદ. જો ઓછું સરસ પાછું લંઘાતું હતું પણ અવાજ થઈ ગયું તાજું. પાછળ બાજરી આપણે મોટી થઈ ગઈ વાટેલી, કારણ કે મહિના ઉપર થઈ ગઈ. ઝાડ તો ભૂંડીઓ પાડી દીધી હતી. દોણા થાય એટલે પછી ઝાડ ભૂંડીઓ રહેવા નહીં દેતો, બધું ભાગી નાખી. તો એ વાટીએ છીએ. કોરું હોય તો વાટવાની મજા આવે. કેવો વરસાદ આવે તો વાટતા નહીં ફાવતું. 2 દાડા મણસી વાળી પાછળ સારું સરસ વરસાદ પડતો હતો થઈ ગયું. નાની ચકલીઓનો માળા બહુ, 4થો 5મો માળો હશે આનો. યાદો મિલે કે નહીં મિલે. દરજીદાના અલગ સી પાછા. સરસ મજાનો માળો બનાવી દે અમારો. કોઈ ગૂંથીને એક ચોચથી જ તો કમ્પ્લીટ ફિટિંગ કરી પોનેટોમાં. જોઈ લઈને જાય. 4-5 પોચી જેવું થઈ ગયું. આપણે નોખી દીધી સગડામાં. પેલી બાજુથી વાળીશું થોડું. આ થોડી કાઠી થઈ જાય એટલે બાજરી, એટલે પોનેટો ખવાય ને તાર ખાતી નહીં. ઓહો હા પૂછ્યો એ હે ર ચોથી નહીં બા જોજો. બાને ખબર પડી જાય લોટુઓ કહું હોય. ચોથીની નહીં કુકરવાળા તાન જુઓ તો ખરા તમે. શું સાચી કે જૂઠી બા?
ઠીક આપણે ગતિ એ મને દઈ ના જો 4 રૂપિયા લીધી કોમ કરી સગડાવાળી કોમ ચાલુ હો ખબર હે મને પછી તૂટી જે શીખે છે ને માં ગોળીઓ લેતા આવજો બીપી લાવજે ચા લાવી બદલ યાદ કરાવજો તો પપ્પા મને પહેરવા મને મમ્મી પહેરાવાની તૂટી જ જશે મને ખબર હે તૂટી જ જશે અને એક દારો નહીં ચાલે આદુ લેતા આવજો ઓહો પૈસા બંધ આપી દે ને મને હેડો બધું લેતો આવું 1000 રૂપિયા આપી દે હેડો આ ચા તમાર ઠંડુ થઈ બધું લાવી દઉં મેડમ આપણે જવાનું હતું ઓલું એક મુકે તારા સ્કીન ઉપર આડસ કરું હેડે પે ફેરવે ફેસબુક માં તો લાઈટ પૂરિયાન લગાવી મેં તો ગઈ નથી તો એને હું એકલું ના લગાડતા તો બોલ મેં તો અઠવાડિયે અડધું ગઈ તી લગાવતો તો આવું બોરા હું નહીં લગાવતો કોદાર એવું આપણે કશું લગાવવાનું નહીં સારું ખાવું તો અમે બોલવું ના હોય કે ઉકેલા નહીં મૂકી દે ઉડે લે મોટું મોટું તો હે મારે તેલ નાખવું હવારે બી કંચરી કંચરી પજવાના નાખું એ હેડા હોય હેડીને ચાન પોકશે આદુ ભૂલો નહીં હા આજે તો કાલ બોરીએ તો હોંઠ પૂછ કે હોંઠતો નહીં ફૂટ તો લાગશે તી બોલે કેવું લાગે મસ્ત ચાલ લાગે હું હોંઠ ને મરિયાનો ઉકાળો પીધો હોય તો મજા આવી જાય હું તીખું તીખું લાગે બધું વરસાદમાં તો પેલા તો બરોબર હાથે આવતો તો એટલું ચો વરસાદે આવે પેલા તો વરસાદ જ ના આવે તારો અલગ ભાઈ ને આનો કોઈ કે ચોમાસું ચાલે સાત હા એમને તો હા એટલું જ વિનાબાઈ એમ કહેતો હતો કાલે સાત આપણે તો કાલ હતા ઝાપટું સારું પડી ગયું અલી આ તો પોતે મને ચાવ કરી ને આથી માં ઓકે જો તો તાર ના મે તો સારો ગાય ગાય ચાંબો એને એક પંકજ પર જતું ને ચાવી જવું પપ્પા બહુ ફાડી પડી એવું હતો સી ખબર લોકો આ બધું ખાય પજવલ લઈ અને પેલી કઢિયાલ ખમણ તારે મોટા ભાઈ ધંધાવાળો થઈ ગયો અને પેલો દાદા તો પોડી જી કરી પેલા ભાઈ તમારે કરાવો તો આ જાય તે રે આવી જેવું ખમણ ને સમોસા લઈને આવી એવું સમોસા ડોનપુર વાળી હાઈ સમોસો છે વળી હારું હોય તો બધું હારું પકડ અને ચટણી તો પજવલ કદા ના તઈ સમોસા બીજના ચાર સમોસા પજવલ પેલા નહીં આવે ના ચાર તો પોત ભરે લાગે તઈ ઓ બન્યા પેલા તો બાકીનો હિસાબ પછી એ દાર એડવાન્સ તો હોય જ ને તમે ના પાડતો હોય, ના લાવો લ્યો તો એને તો હું બનાવેલી વસ્તુનું કોઈ તને જમીને માર સામાન આવી છે કે બધું તું કે ડાળીઓ ચલો લઈને આવશે બધું કશું તમે ખાઈને હાથ ધોઈને ઊભા એને જોવાનું બધું તો ખરા એની બિચારા તમારે કશું નહીં તમે ખાવાથી મતલબ તમારો મૂકી દઉં અંતાવા દે વોકી યાર પર જેવું પડી આ તો હવા પૂરી દીવા તો આમ તૂટી જાય મારું આને પહેર્યો પણ તૂટી જ જાય મારે છે ને આ પહેરાય નહીં પાડી ચો હોનું બાય પહેરી ગયો આ પહેર્યો ટાઈમ તો આવું થઈ પહેરી જ નહીં પોદરી હતી ખાલી બાર તો હાથ પડી ઓહો આમાં બહેરા કે હતી તો ચો જઈ ચંબા આપનાતા એ ચંબા નથી પેલી ફઈઓ પોહાય ભાઈ પછી તમે એ તો આટલું હોય એમાં હું જેટલું હોય કતિક હોય એમાં હું હોનું આવી જાય એનું શું થાય વાહ શું કરવા છે તમારે એવું
ઈ મૂકી દો આ ભાગી દીધું તે હોસ્પિટલ લઈ જવા પડતા તો તે કેવી મૂકી દો બકાડી અલ્યા મૂકી દેવડાવવાની તો આનંદ બા બે દાડા પહેરવા ખબર પડે છે પહેરો એ કલ્લું ઈમરી પહેરાય તો ટોકા જોવી એવા તાકાતવાળા તમારું કોમ જ નહીં હા તો જો કલ્લો પહેરવાનો બોલો તો આગળથી હેડી અને 500 ગ્રામનું એક આવા આવ્યું આ તો ગહાઈ ગયું એટલે ઊંચું ઓછું થયું છે બે 555 કિલો થાય કિલો વજન પહેરવાનું બોલો અને ઈમરીમ થાય તો પેલો એ પડે જો પાઠો પડી જાય લઈ નતા કે ચોર કલ્લું એ કાઢી બધો પાઠો પડી જાય ચોર નતા લઈ જાય કલ્લું હમણાં વચ્ચે જ કોકનો પગ કાપ્યો ખાસી થી હતા પગ કાપી નતા લઈ જાય કલ્લું મેં તમને કીધા હતા સમાચાર પગ કાપીને કલ્લો કાપી. પગ કાપીને કલ્લું કાઢી લીધું હા તાનો હું અજવલ કે પગ કાપી તો કલ્લું કાપી તમે પજવલ કે તમે પેશો ને હવે કાઢી દે તમારા પગ નહું કોમ નહીં ના લઈ જાય અરે આ મારી કાંઈ એ ભૂંડિયો હંતાઈ જતો તો એ કાંઈ એટલો જાડો હતો તે ભૂંડિયો ને તો જાડો એટલો જાડો હતો તે પેલા કેશવમાં આવું કંઈ જો રાખી ત્યાં ભૂંડી છે તો જાડો છે તો શું કરે પેલા બાયનો હતું તાનો તો કેશવમાં મને શું રોડ તું તો મારી મારી પણ આ ત્રણ છોકરા લઈને હોય તો છોકરાને તારા મારી લઈ જઈશ પેલા તો બહુ ચોર આવતા બહુ ચોર આવતા અને જાડો કેટલો હતો કોકને પોદરીઓ કાઢવા નથી કે ઊંઘી નતો અને કાપી લીધી આ વોની શર્મા માસીને આપણે શોભા મારી અને પટ્ટા પેલોની ના ઓવત ચમ ચલો આ રમવાન તો મળી ગરમો મોલી બીજો તો દોરે તો વાહેનો હે એ શેડ સુધી ઓમ પોદરી હોય તો પકડીને ખેંચ્યો એટલે એ વાહેનો હે દોર્યો તો છે શેડ સુધી આવ્યો તો તાને તું પછી તોડીને લઈ ગયો એ ઘર છોકરાને મારી તને કોણે કાપી દો કલ્લે કાપી દો પણ એને જો તારે જીવતો હોય એવું નહીં કરે એવું કરી પણ આપણને ઓછી છે પહેલાં એવું કરી તે ખાઈ જાય એવું કરી બરાબર કીધું તો દોવે બોવેને કમ્પ્લીટ ચાર નોકરી દીધી અડધી ચાર તો ખાઈ ગયો બાજુમાં મરચી ને બધું બાજરી વાટી લાવતા હતા પણ ઓછી ખાધી હતી બાજરી 4 વાડીમાં 4 થોડી થઈ ગઈ એટલે વાડી લઈએ ભેંસોનું રાતનું અડધું ખાવાનું થઈ ગયું ગાયોનું ભેંસોને લગભગ થઈ ગયું પણ ખેંચીને બધું અરે બગાડ દે નેચર નોક્ષી આ બધું હાથ પગ ધોવાય અને હવે જઈશું ઘેર આપણે